ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક વોરાના રાજીનામાનો મામલો પારિવારિક કારણોસર પ્રતિક વોરાએ આપ્યું હતું રાજીનામું. સમસ્યાનું નિરાકરણ આવતા પ્રતિક વોરાએ રાજીનામું પરત ખેંચ્યું. પાર્ટી કહેશે ત્યાં સુધી કાર્ય કરતો રહીશ, જણાવ્યું પ્રતિક વોરાએ. ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક વોરાના રાજીનામાનો મામલો પારિવારિક કારણોથી પ્રતિક વોરાએ આપ્યું હતું રાજીનામું. સમસ્યાનું નિરાકરણ આવતા પ્રતિક વોરાએ રાજીનામું પરત ખેંચ્યું. પ્રતિક વોરાએ જણાવ્યું કે પાર્ટી કહેશે ત્યાં સુધી હું કાર્ય કરતો રહીશ. પારિવારિક કારણોથી પ્રતિક વોરાએ આપ્યું હતું રાજીનામું. સમસ્યાનું નિરાકરણ આવતા રાજીનામું પરત ખેંચ્યું. તારીખ 24 રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે જે મારી નિમણૂક પાર્ટીએ જે મારી પર વિશ્વાસ મૂકીને કરી છે એ બદલ મારે રાજીનામું આપવાનું કોઈ પણ એક જ કારણ છે કે મારા પારિવારિક પ્રશ્નો અને મારા બિઝનેસ ને લક્ષીને મેં રાજીનામું પાર્ટીને સોંપેલું હતું. પણ પાર્ટીએ અત્યારે આજ રોજ મને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હું કન્ટિન્યુ છું અને મારે મારા પોતાના આગળના જે કાંઈ પાર્ટીના નિર્ણય મુજબ કાર્યક્રમ છે એ મારે કરવાના છે. અને આજ રોજ ઉપલેટા ગુરુ નાનક હોલ ખાતે અમારે પાર્ટીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ મેં આજે આગળ વધાર્યો છે. અને પાર્ટીમાં હું 15 વર્ષ ત્યાં કાર્યરત છું અને કાયમી પાર્ટીનો વફાદાર રહીશ. પણ ક્યાંય હું જૂથવાદમાં નથી કે ક્યાંય મારા અંગત કારણોના લીધે મેં રાજીનામું આપેલું હતું અને અત્યારે હું પાર્ટીમાં કન્ટિન્યુ છું. એ સિવાય મારા કોઈ બીજા કોઈ પ્રશ્નોના મારા કોઈ કારણો નથી. ના, મને કોઈનું દબાણ આવ્યું પણ નથી. મારું ફેમિલી મેટર હતી જે ગઈકાલે રાત્રે ઓલરેડી સોલ્વ થઈ ગઈ છે અને હું અત્યારે પાર્ટીમાં કાર્યરત કન્ટિન્યુ છું અને કાયમી કન્ટિન્યુ રહીશ.